અમારા એક સાધુ ભગવાન પન્યાસજી છે, અત્યારે ગુરુ ભગવંતની સેવામાં છે. એમના પિતાજીની વાત કરું, વિનોદભાઈ એમનું નામ, નવસારીના શ્રાવક. અચાનક જ પેટમાં દુખાવો ઉપડ્યો. ડોક્ટર પાસે ગયા, નિદાન કરાવ્યું, 3જા સ્ટેજનું કેન્સર. અને કેન્સર એવા અંગમાં થયું હતું, ડોક્ટરે કીધું ઓપરેશન શક્ય નથી, હવે મૃત્યુ નક્કી છે. કદાચ થેરાપી કરી કરીને તમે થોડુંક ખેંચાવી શકો, એનાથી વધારે કશું થઈ શકે એમ છે નહીં. ડોક્ટરે કીધું મોર્ફિનને ઇન્જેક્શન આપવા પડશે. મોર્ફિન સમજો છો, જે પીડા તમારી ઓછી કરે. એ શ્રાવકે ના પાડી દીધી કે મારે મોર્ફિનના ઇન્જેક્શન નથી લેવા. જેટલી પણ પીડા છે એને મારે સ્વસ્થતાથી સહન કરવી છે, મારે કર્મો ખપાવવા છે. 6 મહિના લગભગ ડોક્ટરે કહ્યા હતા. એ શ્રાવક અમને લગભગ આ નિદાન થયાના મહિના પછી મળ્યા. અમે બધા બેઠા, ગુરુ ભગવંતને અમે બધા પૂછ્યું કે મહિનો શું કર્યો, હવે આગળ શું કરવાનું છે. ખબર હતી કે આ માણસ જે આપણી સામે આજે બેઠો છે એ આપણે જિંદગીમાં બીજી વાર જોઈ શકવાના નથી. પૂછ્યું, એને કીધું સાહેબ છેલ્લા મહિનાથી એક જ કામ કર્યું છે, એક જ કામ. જિંદગીમાં સમજ નો થયો ત્યારથી માંડીને આજ સુધી જેની સાથે માત્ર એક વખત પણ બોલવાનું થયું હોય અથવા 10 વખત થયું હોય, જેની સાથે નાનકડો પણ ક્લેશ થયો હોય, એની નોટ બનાવી છે. અને દરેકને સંપર્ક કરીને માફી માંગવાનું શરૂ કર્યું. જ્યાં જઈ શકાય ત્યાં હું પોતે મીઠાઈનું પેકેટ લઈને ગયો છું ગાડીમાં. એમની આગળ જઈને ઊભો છું ને કીધું છું કે હવે હું જઈ રહ્યો છું, આપણે વેર સમાપ્ત કરીએ. આ બધું સમાપ્ત કરીને મારે અહીંથી નીકળવું છે. મારે બધાને મિત્ર બનાવીને નીકળવું છે. મને કે 40માં રહેતો તો, નળ 1 ઘર 20, રોજે પાણી ભરવા જવાનું, ડોલ લઈને ઉભા રહેવાનું, એ લાઈનમાં રોજના ઝઘડા. મને કે 40 વાળા એક જણને શોધીને માફી માંગી છે, મીઠાઈનું પેકેટ પહોંચાડ્યું છે. મેં કીધું કેટલા નામ છે જિંદગીમાં? મને કે લગભગ 250 જણ જોડે કંઈક ને કંઈક થયું છે. આપણો આંકડો તપાસો તો આની નજીકનો જ હશે, બહુ ઓછો નહીં હોય. મને કે મહારાજ 70 જણની ફોન પર માફી માંગી, પણ એક જણ એવું છે કે જેની જોડે મારે બહુ ઝઘડો થયેલો, કેમે કરીને એનો કોન્ટેક્ટ નથી મળતો. લગભગ 1.5 મહિના પછી એમના સમાચાર આવ્યા હતા કે છેવટે વ્યક્તિ જડી ગઈ, કલકત્તા છે ને ગમે ત્યાંથી ફોન નંબર મળી ગયો છે અને ફોન પર એનું સરનામું લઈને મીઠાઈ મોકલાવી દીધી છે અને સાથે કહી દીધું છે કે ભાઈ હું જઈ રહ્યો છું, મનમાંથી બધું કાઢી નાખજો, સાચા દિલથી માફી માંગુ છું. 3.5 મહિનાની એક પ્રોસેસ કરીએ ભાઈએ, અને 3.5 મહિને બધા સાથેનું વેર પૂરું કરીને મિત્રતા ધારણ કરીને વ્યક્તિ અહીંથી નીકળી. મનમાં ક્યાંય ગાંઠો ગળફો નહીં, કોઈના પણ માટે નહીં. ભાગ્યશાળી મારે તમને પૂછવું છે, ધારો કે આ ક્ષણે આપણું મૃત્યુ છે, આ ક્ષણે એવું માની લો, આ ક્ષણે ઉપર ત્યાં દિવાલ પડે છે ને આપણે બધા દટાઈ જઈએ છીએ, મરી જઈએ છીએ. 3 દિવસ પછી કાટમાળમાંથી કોઈ આપણને બહાર કાઢશે, ભલે આપણને નહીં, સોરી આપણા શરીરને, આપણે તો ક્યાંક હસવું એટલે આપણા શરીરને બહાર કાઢશે, ભલે. પ્રશ્ન એ છે કે દટાતી વખતે આપણા મનમાં કોઈના માટેની ગાંઠ નહીં હોય ને? કદાચ મેં પેલા ભાઈને કીધું કે તમે બહુ બળભાગી છો કે 6 મહિના પહેલા ખબર પડી છે કે હવે પછી આ થવાનું છે. મને કોઈ પૂછે કે 2 માંથી એક મૃત્યુ પસંદ કરવાનું છે, કેન્સર કે હાર્ટ એટેક, તો હું કેન્સર પસંદ કરીશ. કેમ કે હાર્ટ એટેક તમને ટાઈમ નથી આપતો, કેન્સર તમને એક ટાઈમ આપે છે. ભાગ્યશાળી હાર્ટ એટેક જેવી કોઈ પણ ઘટના આપણા જીવનમાં બની, ટાઈમ ન રહ્યો અને વેરની પરંપરા મનમાં રાખીને નીકળી ગયા, પરિણામ વ્યક્તિ જિંદગીમાં ક્યારેય નહીં મળે, મારું વેર અકબંધ રહી જશે. માટે પ્રભુ કહે છે કે આ ક્ષણ છે, આ ક્ષણ સુધારી લો. આ ક્ષણ છે જેના માટે મનમાં કંઈ પણ પ્રકારનો ગાંઠો ગળફો કંઈ પણ પડ્યું છે, કાઢી લે અને તારા પ્રેમને અનંત કરી દે.